નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા આખા દેશમાં કામગીરી કરવા મથે છે. સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવા છે. ગુજરાતની અંદર દરેક શહેરની અંદર, દરેક મહાનગરપાલિકા, દરેક નગરપાલિકાની અંદર વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષ ઉછેરની કામગીરી અભૂતપૂર્વ રીતે કરી રહી છે. ત્યારે અમારા વૃક્ષ સાથી મિત્ર, શું નામ તમારું ભાઈ? ધવલ પરમાર. ધવલભાઈ, જ્યારે અમે ઉપસ્થિત છે, આ શહેર કયું છે? આપણે અમદાવાદ શહેરમાં અમે ઉપસ્થિત છીએ અને અમદાવાદ શહેરની અંદર આ ઘટાટોપ મહાકાય વૃક્ષો સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી વાવેલા થઈ ગયા છે મોટા. આ વૃક્ષ કયું છે? અર્જુન સાગરનું વૃક્ષ ખૂબ ઉપયોગી છે. આયુર્વેદિક ઉપયોગો પણ આના ખૂબ છે. આનું કઈ કઈ વસ્તુ કામમાં લાગે? આની છાલ છે, આના બીજ છે, બધું ઉપયોગમાં સારા કામ આવે. આ અર્જુન સાગરના છાલ એવું કહેવાય છે, આયુર્વેદમાં એવું લખાયું છે કે અર્જુન સાગરના છાલ તમને હૃદય રોગની બીમારી હોય તો એમાં પણ ખૂબ ઉપયોગી છે. અર્જુન સાગરના બીજ, એ દરેક વસ્તુ ઉપયોગી છે. ત્યારે એક એક વૃક્ષ આયુર્વેદિક મહત્વ ધરાવે છે. આ વૃક્ષ મોટું થઈ ગયું છે અને આપ અહીં જોઈ શકો છો આ અર્જુન સાગરના વૃક્ષને આ બીજ પણ લાગી ગયા છે. આ બીજ અર્જુન સાગરના વૃક્ષોને આ બીજ લાગી ગયા છે. આટલું મોટું આ વૃક્ષ થઈ ગયું છે, આ બીજ પણ આવી ગયા છે. ત્યારે આ વૃક્ષ એ આવનારા સમયમાં આ પ્રકૃતિને, પર્યાવરણને, માનવને, સજીવને, અમદાવાદ શહેરના લોકોને એનું યોગદાન આપવા માટે સક્ષમ છે, તૈયાર છે. આ બીજ પણ આ વૃક્ષને આવી ગયા છે એટલે પરિપક્વ અવસ્થામાં આ વૃક્ષ આવી ગયું છે. આવા હજારો લાખો કરોડો વૃક્ષો વવાય, આ ધરતી નવપલ્લવિત બને, એના માટે આ સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરી છે. અમારા વૃક્ષ સાથી મિત્રો ખૂબ મહેનત કરે. આ વૃક્ષને બીજ આવવા માંડ્યા છે એટલે એમ લાગે કે આ વૃક્ષ પ્રૌઢ થઈ ગયું છે, વૃક્ષ મોટું થઈ ગયું છે, એનો ઉછેર થઈ ગયો છે. એની સંપૂર્ણ માવજત કરીને આ વૃક્ષને છત્ર છાયા તમે જુઓ કે તમને ખ્યાલ આવે કે આ વૃક્ષની ખૂબ મહેનત થકી આ વૃક્ષ એનું ફલશ્રુતિ આપવા માટે, પ્રકૃતિને પોતાનું યોગદાન આપવા માટે સક્ષમ છે. ત્યારે ધવલભાઈ, વાવવા છે ને આવા વૃક્ષો? વાવવા છે ને, વાવવા જ હોય. અમારો આંકલો નબળો હોય જ નહીં, નબળી વાત નહીં. નાનું નબળું સદભાવના ન હાલે ભલા. અમદાવાદ શહેર જે હરિયાળું બન્યું એવા આખા દેશમાં આવા વૃક્ષો વવાય, આવા આયુર્વેદિક ઉપયોગોવાળા પણ વૃક્ષો વવાય, એવી સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.